નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. વિભાગ સી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સાથે હું તમારી સાથે જોડાઈ ગયો છું. વિભાગ સી માં આપણે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એના મોસ્ટ આઈએમપી પ્રશ્ન હું તમારી સાથે લઈને આવ્યો છું. તો જોડાયેલા રહેજો આ લેક્ચરમાં છેલ્લે સુધી. અને જેમણે હજી સુધી આ વિડીયોને લાઈક નથી કર્યું, જેણે શેર નથી કર્યો, જેણે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ લોકો ફટાફટ સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરી દે. સેક્શન સી ની વાત કરીએ તો સૌપ્રથમ ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્ન ખૂબ અગત્યના છે. પહેલું છે પ્રત્યક્ષ તપાસનો લાભ અને ગેરલાભ. જો પ્રત્યક્ષ તપાસનો લાભ અને ગેરલાભ, જો અહીંયા ખાસ કરીને યાદ રાખવાનું 2 ગુણમાં પૂછાય. કોઈ પણ 2 પૂછાય તો 2 મુદ્દા, પણ જો કોઈ એક જ પૂછાઈ ગયું તો 4 મુદ્દામાં આને તમારે રજૂ કરવાનો છે. 2 પૂછાઈ જાય તો 2 મુદ્દા, 1 પૂછાઈ જાય તો 4 મુદ્દામાં રજૂ કરવાનો છે. બરોબર. ત્યાર પછી આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો 2 માર્ક્સમાં પૂછાય. સ્પષ્ટ કહેશે કે એમાં 4 જ મુદ્દા આપણે રજૂ કરવાના છે. નીચેની માહિતી પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવો. અહીંયા વર્ગ બનાવવાના તમારે થશે. વર્ગ કેવા બનશે તો 10 થી 20, 20 થી 30, 30 થી 40, આ રીતે તમારે અહીંયા વર્ગ બનાવવાના થશે. આ રીતે વર્ગ બનાવવાના થશે. કોઈ પણ પરીક્ષામાં 200 વિદ્યાર્થીઓના ગુણની માહિતી છે, એના પરથી મૂળ આવૃત્તિ વિતરણ, એટલે આ રીતે વર્ગ બનાવવાના થશે. મધ્ય કિંમત મેળવવાની હોય. મધ્ય કિંમત મેળવવાનું સૂત્ર શું આવશે તો કે મધ્ય કિંમત બરાબર અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. ઓકે, તો આ મધ્ય કિંમતો મેળવવાના પ્રશ્નો છે. આગળ વાત કરીએ તો કોષ્ટક તમારે રચના કરવાનું થાય. અહીંયા બે જ ચલના કોષ્ટક આપ્યા છે. અહીંયા તમારે જાતિમાં પુરુષ અને સ્ત્રી અને વૈવાહિક દરજ્જો પરિણીત અને અપરિણીત. અહીંયા બસમાં એએમટીએસ અને બીઆરટીએસ. જ્યારે નીચે શું લખવાનું થશે તો કે સુવિધામાં વાતાનુકૂલિત અને બિન વાતાનુકૂલિત. ભાઈ, ભવિષ્યવાણી સૂર્યોદય ગુજરાતનો એક એવો ક્લાસ કે જેમાં ગુજરાતની એક એવી સિરીઝ ધોરણ 11 માં પણ વાર્ષિક પરીક્ષા 2025ની ભવિષ્યવાણી અને સૂર્યોદય અમે લઈને તમારી સુધી આવવાના છીએ. એટલે ભાઈ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આ બોર્ડની પરીક્ષા પછી 12મું પણ તમારા માટે આ ગુજરાતની સૌથી સફળ સિરીઝ. બરોબર. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓના એક સમૂહમાં ગુણ મધ્યક. મધ્યકનું સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx ના છેદમાં n. સિગ્મા fx ના છેદમાં n. અહીંયા ભારિત મધ્યકનું સૂત્ર એટલે x બાર w બરાબર સિગ્મા w x ના છેદમાં સિગ્મા w. ભારિત મધ્યકનો પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછી શકે છે, યાદ રાખજો. ત્યાર પછી મધ્યસ્થ મેળવવાનો પ્રશ્ન પણ પૂછી શકે. મધ્યસ્થ અહીંયા લેવું હોય CF મેળવવાનું n+1/2 મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. આ પ્રશ્ન પણ એટલો જ અગત્યનો છે. જ્યારે અહીંયા મધ્યક અને બહુલકને આધારે મધ્યસ્થની કિંમત શોધવાની હોય તો એક જ સૂત્ર, આસાદિત સૂત્ર, MO બરાબર 3m - 2x બાર. 3m - 2x બાર. આ પ્રશ્ન પણ આપણને એવી જ રીતે પૂછી શકે છે. વિસ્તારનો પ્રશ્ન R બરાબર XH - XL. R બરાબર XH - XL. જ્યારે અહીંયા 25માં અને 75માં શતાંશકની કિંમત તો P25 બરાબર Q1 બરાબર 20, P75 બરાબર Q3 બરાબર 36. ચતુર્થક વિચલનાંક મેળવવાનું કહ્યું છે, ભૂલાય નહીં. તો ચતુર્થક વિચલનાંક શું આવશે? Q3 - Q1 છેદમાં Q3 પ્લસ Q1. Q3 - Q1 છેદમાં Q3 પ્લસ Q1. x બાર બરાબર 25. ચલનાંક 20% વિચરણ મેળવવાનું. ચલનાંકનું સૂત્ર મૂકવાનું. ચલનાંકનું સૂત્ર શું આવશે? s ના છેદમાં x બાર ગુણ્યા 100. s ના છેદમાં x બાર ગુણ્યા 100. ઓકે.
ત્યાર પછીનો પ્રશ્ન મધ્યસ્થ પ્રમાણિત વિચલન આપ્યું છે, વિષમતાંક મધ્યસ્થ આપ્યો છે, મધ્યક આપ્યો છે, એટલે આપણો વિષમતાંક જે બરાબર x બાર માઇનસ m છેદમાં s લખીને આવ્યા ખોટું, કારણ કે આને આપણે કેટલા વડે ગુણવો પડશે? 3 વડે ગુણવો પડે, એટલે જેનું સૂત્ર શું આવશે? 3 કૌંસમાં x બાર માઇનસ m ના છેદમાં s. અહીંયા વિષમતા આપી દીધી, ચતુર્થક વિચલન આપી દીધું છે, તો અહીંયા જેનું સૂત્ર આવશે q3 પ્લસ q1 માઇનસ 2m ડિવાઈડ બાય q3 માઇનસ q1, જેમાં sk બરાબર શું આવશે? q3 પ્લસ q1 માઇનસ 2m. જ્યારે qd ચતુર્થક વિચલન બરાબર q3 માઇનસ q1 ભાગ્યા 2, એટલે અહીંયા 2 આપણે ગુણાકાર ભાગાકાર કરી અને q3 માઇનસ q1 ની કિંમત મેળવી શકીએ છીએ. અહીંયા પણ બાવલીની પદ્ધતિથી વિષમતાંક છે, સૂત્ર એ જ આવશે q3 પ્લસ q1 માઇનસ 2m ડિવાઈડ બાય q3 માઇનસ q1, q3 માઇનસ q1. 3 ચતુર્થકો આપ્યા છે, તો 40 ને q1, 76 ને q2 અને 98 ને q3. સૂત્ર સિમ્પલ છે, q3 પ્લસ q1 માઇનસ 2m ડિવાઈડ બાય q3 માઇનસ q1 ડિવાઈડ બાય q3 માઇનસ q1. યસ, બોર્ડ પરીક્ષા 2027 તમે જે પરીક્ષા આપવાના છો, ધોરણ 10, ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 કોમર્સ, એના માટે જો તમે અત્યારથી જ એડમિશન લઈ લ્યો છો ટોપર બેચ 2027માં, તો વિદ્યાર્થી મિત્રો ન્યૂ બેચ એટલે કે હાલ ધોરણ 11ની જે બેચ છે એ તમને ફ્રી ઓફ મળવાની છે. આ બંને બેચમાં ટોપર બેચના એડમિશન સાથે ન્યૂ બેચ ફ્રીમાં છે. ટોપર બેચના એડમિશનથી તમે આવનારું 12મું તો બેસ્ટ કરી શકવાના છો, પણ એની સાથે 11માં ને પણ મજબૂત કરી શકવાના છો. વાત કરીએ 2 છોકરાઓને 2 છોકરીઓ એક સાથે ન ગોઠવાય એવી ગોઠવણી કરવાની છે, તો અહીંયા તમારે 4 એટલે B B B અને અહીંયા જે 5 જગ્યાઓ વધે એના માટે તમારે G G G. આમાંથી કોઈ પણ 3 જગ્યા, સોરી, આના માટે તો બહુ સિમ્પલ છે, 3 જ જગ્યાએ આપણે 3 છોકરીઓને ગોઠવી શકીએ, એટલે 4p4 ઇન્ટુ 3p3. 5 નથી 3 છે એટલા માટે, બરોબર. 52 માંથી એક જ રંગના 3 પત્તા, એટલે 26 માંથી 3 કાળા અથવા 26 માંથી 3 લાલ. 26 માંથી 3 કાળા અથવા 26 માંથી 3 લાલ. ઓકે. ત્યાર પછી વાત કરીએ 7 વાઘને 7 પાંજરામાં પૂરવાના. 7 પાંજરામાંથી 3 વાંજરા એટલા નાના છે કે જેમાં 3 વાઘ જઈ ન શકે, એટલે 4 વાઘ જઈ શકે, તો એને પહેલા 3 પાંજરામાં પૂરી દેવાના. 1 વાઘ વધ્યો એટલે 4 વાઘને બીજા 4 પાંજરામાં પૂરી દેવાના. સ્ટેટિસ્ટિક શબ્દનો ઉપયોગ કુલ 10 અક્ષર, S 3 વખત એટલે 3 ફેક્ટોરિયલ, T 3 વખત એટલે 3 ફેક્ટોરિયલ અને I 2 વખત એટલે 2 ફેક્ટોરિયલ. ઓકે. આગળ વાત કરીએ તો એક મોટર કારમાં ડ્રાઈવર સહિત કુલ 5 જગ્યા, 10 સભ્યોમાંથી 5 સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે, તો 10 સભ્યોમાંથી 3 સભ્યોને ગોઠવવાના છે. 10 માંથી 5 સભ્યોને ગોઠવવાના. 3 ડ્રાઇવિંગ આવડે, પહેલી સીટ પર બેસશે, ગુણ્યા બીજા જે 7 હતા અને 2 આમાંથી વધારે, કુલ 9 માંથી 4 વ્યક્તિઓ બીજી વધારાની 4 સીટ પર બેસશે, એટલે 3p1 ઇન્ટુ 9p4. NP2 NC2 વાળો દાખલો એક ગણી લેવાનો છે. થિયરીની વાત કરીએ, સરળ યાદચ્છિક નિદર્શનના લાભ, ત્યાર પછી સ્તરિત યાદચ્છિક નિદર્શનના ગેરલાભ અને આદર્શ નિદર્શનના લક્ષણો 2 માર્ક્સમાં પૂછાય તો તમે 4 મુદ્દામાં આદર્શ નિદર્શનના લક્ષણો ચેપ્ટર 7 માંથી લખવાના તમારે રહેશે. બધા જ ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન સેક્શન સી માં પૂછાશે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું. 9 માંથી કુલ 6 પ્રશ્ન લખવાના છે, એટલે 9 ચેપ્ટરનો એક એક પ્રશ્ન તમને આ સેક્શન સી માં પૂછાવાનો છે. આગળ વાત કરીએ 20 ના કદની 4 પ્રદીક નિદર્શન એટલે કે મેળવવાનો. 20/4 ઇઝ ઇક્વલ ટુ અંતરાલ દરેકનો 5,
70 માંથી 7 વિદ્યાર્થીઓ માટે પુરવણી સહિત અને પુરવણી રહિત પસંદગી કરવાની થાય. આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછી શકે અને 3 માર્ક્સમાં પૂછી શકે. આપણે તૈયાર રહેવાનું. પુરવણી સહિત એટલે 1નો 1 એકમ બીજી વખત આવી શકે. પુરવણી રહિત એટલે 1નો 1 એકમ બીજી વખત આવી શકે નહીં. અને ભાઈ હેતુલક્ષીમાં પ્રહાર. યસ, જો હજુ તમને હેતુલક્ષીમાં ભૂલ પડે છે તો તમે શું કરી શકો છો, તો કે હેતુલક્ષીમાં એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ અને એસપીસીસી ના હેતુલક્ષીની પીડીએફ અત્યારે જ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરી અને તમે એમાંથી અભ્યાસ કરી શકો. અને જો તમારે કોઈ પણ મોટા સેક્શન સી થી લઈ ક્યાંય એફ આવતો હશે, ક્યાંય ઈ આવતો હશે, એમાં કોઈ તકલીફ છે તો એના માટે તમે શું કરી શકો છો, તો કે આ પેપર સેટ મંગાવી શકો છો. આ બંને માટે તમારે શું કરવાનું છે કે 97 12 44 45 48 અથવા તો 97 12 44 45 49 પર કોલ કરી અને માહિતી તમે મેળવી શકો છો. વિધેય એફ નો પ્રકાર. એન એટલે આપણને ખબર પડવી જોઈએ. એન એટલે કેટલા થશે, તો એન એટલે 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટિવ. 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટિવ. ત્યારબાદ વાસ્તવિક વિધેય એફએક્સ માં એફએક્સ બરાબર કેટલા મૂકવાના છે, 0. એટલે 2x - 4 ડિવાઇડ બાય x + 7 ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂક દેવાના, પ્રતિબિંબ કિંમત કેવી મૂક દેવાની, 0. ઓકે, આગળ વાત કરીએ તો અહીંયા x ની કિંમત 0 મૂકવાની છે. એટલે f0 બરાબર 6 × 0 નો ઘન -5 ની 0 ઘાત + 15. 6 × 0 નો ઘન 5 ની 0 ઘાત + 15. આ રીતે તમારે ગણતરી કરવાની છે. જ્યારે અહીંયા x ની જગ્યાએ કેટલી કિંમત મૂકવાની છે, 4 અને 5 બંને કિંમત મૂકી r મેળવવાના છે. વાસ્તવિક વિધેયને લગતા પ્રશ્નો વધારે 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. એક શ્રેણીમાં માગ્યા મુજબ પદો શ્રેણી સૂત્રની મદદથી મેળવો. T6 Tn નું સૂત્ર a × r ની n - 1 ઘાત. બહુ સિમ્પલ સૂત્ર છે. Tn બરાબર a × r ની n - 1 ઘાત. અહીંયા પણ એ જ સૂત્રની મદદથી દાખલો ગણવાનો છે. Tn બરાબર a × r ની n - 1 ઘાત. એ r આપ્યા છે, n આપણે લેવાના છે. એ r આપ્યા છે, n આપણે લેવાના છે. ભાઈ ક્વોલિટી મતલબ વિદ્યાકુલ છે, ટોપર મતલબ વિદ્યાકુલ છે, અને વિશ્વાસ મતલબ વિદ્યાકુલ છે. મહેનત કરાવવાનું ભરોસાપાત્ર એકમાત્ર પ્લેટફોર્મ એટલે વિદ્યાકુલ છે. અહીંયા તમે જોઈ શકો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ લગભગ આપણે જે ચેનલ પર છીએ 4,40,000 ની આસપાસ પહોંચવા એવા છીએ. વિદ્યાકુલ 11 કોમર્સ ટોપર્સ, વિદ્યાકુલ 12 કોમર્સ ટોપર અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ. આ જેટલી ચેનલને હજી સુધી જેમણે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય ફાસ્ટ સબસ્ક્રાઇબ કરી લેશે. કારણ કે આ બધી જ આપણી 11 માંથી લઈ 12મા સુધીની જે પણ અભ્યાસની યાત્રા છે એને સુદૃઢ બનાવવાની છે. આગળ વાત કરીએ તો એક શ્રેણીનું બીજું પદ આપ્યું છે. 3 પદનો ગુણાકાર T2 બરાબર AR બરાબર 5 આપ્યા છે. આપણે T1 × T2 × T3 મેળવવાના છે. અહીંયા R બરાબર T2 ભાગ્યા T1 T3 ભાગ્યા T2 બરાબર. આપણે અહીંયા શું મેળવવાનું છે, તો અહીંયા આપણે G ની કિંમત મેળવવાની છે. આગળ વાત કરીએ તો એક શ્રેણીના પ્રથમ 5 પદનો સરવાળો કીધો છે. પ્રથમ 5 પદનો સરવાળો, તો T1 બરાબર a બરાબર કેટલા આપ્યા છે, 5 આપી દીધા છે. 5 પદનો સરવાળો SN નું સૂત્ર R બરાબર T2 ભાગ્યા T1 15 ભાગ્યા 5 બરાબર 3 લઈ શકાય. એ r ની n ઘાત -1 ડિવાઇડ બાય r - 1. a × r ની n ઘાત -1 ડિવાઇડ બાય r - 1. અને પ્રથમ 4 પદનો સરવાળો કે તો SN બરાબર a × r ની n ઘાત -1 ડિવાઇડ બાય r - 1. અહીંયા a અને r બંનેની કિંમતો આપણને આપી દીધેલી છે, તો આપણે એ બંનેની કિંમતોને મૂકી અને દાખલો ગણવાનો છે. બસ સેક્શન સી માં આટલા જ પ્રશ્ન કરી નાખવાના. બિલકુલ બીજું કાંઈ ટેન્શન લેવાનું નથી. 15 મિનિટ આપણે જે કાંઈ પણ વિષય છે એમાં સેક્શન સી એ 15 મિનિટમાં પૂરો થઈ જાય. 6 જ દાખલા ગણવાના આવે છે. 9 ગણો તો 30 મિનિટમાં કામ તમામ થઈ જાય. બરોબર, એટલા માટે થઈ અને ખાસ વિદ્યાર્થી મિત્રો આ સેક્શન સી માં 1 પણ માર્ક્સ ન કપાય એવી તૈયારી કરજો.
ફરીથી મળશું એક નવા સેક્શન સાથે. તો જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ સાથે. થેન્ક યુ સો મચ.